પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે દોસ્તો। તો આજે છે ને આપણે બનાવવાના છીએ ઓળો। તો ગામડે ગયેલા શનિ રવિ તો છોકરાઓ સાથે મળીને ઓળો પાડી લો અને ઓળો ખાવાની મજા કરેલી। તો રેસીપીમાં પણ તમે લઈ શકો અને અમારી આ શનિ રવિની મસ્તી પણ ગણી શકો। તો તમને આ વિડીયો જોવાની મજા આવવાની છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ઓળો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે આ રીતે બધા લાકડા ભેગા કરી અને સળગાવી લેશું અને એની ઉપર જ આપણે લીલા ચણા લેવાના અને લીલા ચણાને આ રીતે આપણે લાકડાનો ઢગલો કર્યો ને એની ઉપર રાખતા જવાનું અને આ ઢગલો છે ને એકદમ લાકડાને દબાઈ ના દે એનું પણ ખાસ ધ્યાન રાખતા જવાનું। આ રીતે ઓળો છે ને એને થોડો ઊંચો પકડવાનો, મતલબ કે ચણા થોડા ઊંચા પકડવાના જેથી બરાબર દેવતા લાગે અને આ છે ને સરસ એવા આપણા ચણા છે ને એ ચઢે આની અંદર। તો તમે પણ ઘણા બધા એવા હશો કે જેમણે આ રીતે ઓળો પાડીને ખાધું જ હશે। કોણ કોણ છે મને કોમેન્ટ કરીને પણ જણાવજો। एकदम वाड़ी लाजे ना हाड़ा बात दो ने ये बरस पड़तो है एक के बादल ना तो तम બધા બાદલ છે બોલા બોલા સાચા મે બોલા જમેલું હા બધા તો પડી જાને હેલો पड़ गयो एक खाना रहन लागे कोणो है બધા પડી જાનાર એક એક ऊपर ઓળો रखो આવનાર। ऊपर रखो એક એક કણા આવનાર બાજુ આજે મમ્મી આ અંદર તો હી અંદર હી लो आती है तो बढ़ जाएगी ना चलो ये तो तू दूर रह बेटा ऊपर रख हड़का दे અક્કન જેવું કાઢ્યો ओला है नारू है ना हड़का તો પહેલી વારમાં થોડો ઓળો આપણો તૈયાર થયો છે કંઈક આ રીતનો। તો હજુ પણ જે બાકીનો રહ્યો છે ને એ આપણે પાડવાનો છે। તો આ રીતે આપણે છે ને 2-3 વાર કરવાનું, કેમ કે અત્યારે ચણા બહુ લીલા છે એટલે એક વખતમાં ઓળો નહીં પડે, એની આપણે 2-3 વાર બનેલા ઓળાને સાઈડ પર ખસેડતા રહેવાનું અને બાકીના લાકડાને આ રીતે કિનારી કરતા જઈ અને ફરીથી સળગાવવાના અને આ જે બાકી રહી ગયો છે ને ઓળો એને પાડવાનો જે રીતે આપણે પહેલાં પાડ્યો। તો એ જ રીતે આપણે 2-3 વાર કરી અને પછી ઓળો બનાવીશું ને તો બધા જ ચણા સરસ પડી જશે અને સરસ એવા ચડીને તૈયાર થશે। તો અહીંયા છે ને ફ્રેન્ડ્સ ખેતરમાં આપણે વરિયાળી પણ તૈયાર થાય છે અને તુલસી પણ તમે જોઈ શકો છો ગામડે કેટલી સરસ તુલસી છે ને એ ફાલી ફૂલી છે। તો રોપી નથી, એ એની જાતે જ ઉગી છે અને આંગણામાં ઉગી છે તો કેટલું સરસ લાગે છે। વરિયાળી પણ બસ તૈયાર થવાની જ છે હવે, થોડા થોડા આ રીતે દાણા આવવા લાગ્યા છે પરંતુ હજુ ખાઈએ એવી નથી થઈ। અને આપણા આંગણાનું વાતાવરણ કંઈક આ રીતનું છે, તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે ગામડાનું વાતાવરણ અને છોકરાઓ પણ બધા ઓળો ખાવા માટે તૈયાર છે। બીજી વારનો ઓળો બનાવવા માટે પણ લાકડા આપણે સળગાવી લીધા છે। તો હવે જે બાકીનો ઓળો હતો ને એને પણ આપણે આની ઉપર રાખીને પાડી લેશું અને જે પહેલાં પડ્યો છે ને એની સાઈડમાં ખસેડી દીધો છે જેથી એ બળે પણ નહીં અને ઠંડો થાય એટલે છોકરાઓ આરામથી ખાઈ શકે। તો હવે આને પણ આપણે આ રીતે રાખીને પાડીશું। તો આ રીતે કરી અને 2-3 વાર કરવાનું જેથી ઉપર જેટલા પણ ચણા લાગેલા છે ને એ બધા જ આ દેવતાની અંદર સરસ શેકાઈ જવા જોઈએ
અને શેકાઈ અને નીચે એની જાતે જે તૂટવા માંડશે અને પડી જશે. તો આપણે શું કરવાનું, નીચેથી પછી ધીમે ધીમે એને સરકાવી દેવાના અને એક બાજુ કરી દેવાના ચણાને. નહીં તો પછી બધા આ રીતે ઢગલો થશે ને તો નીચે જે પડી જશે એ વળી જશે. તો થોડા થોડા આપણે સાઈડમાં ખસાવતા જવાનું અને ઓળો બનાવી લેવાનું છે. અને અહીંયા જુઓ, બધા જ રાહ જુએ છે કે ક્યારે ઓળો બનશે અને ક્યારે અમને ખાવા મળશે. એકચ્યુઅલી ઓળો તો હું બનાવું છું, પરંતુ રોશનીના પપ્પા મને કહે છે કે આ રીતે કરો, આમ લાકડા મૂકો, આમ ખસેડો. એટલે છોકરાઓને મારા ઉપર ડાઉટ છે કે કાકીને ઓળો પાડતા આવડે છે કે નથી આવડતો અને સારું પાડશે કે નહીં, અમને ખાવા મળશે કે નહીં. તમને ખબર હતી હું ઈસનો એટલી બડક નથી ખબર? લે તો ડબલું તો એક પાસ મેલતા. છોકરાઓ મને જોવે છે કે કાકી ઓળો ક્યારે પાડી રહેશે અને હું છે ને ઓળો પાડતા જઈ છાનીમાની છોકરાઓની વાતો સાંભળું છું. ખરેખર છોકરાઓ એટલી સરસ વાતો કરે ને ક્યારેક તો એવું લાગે ને કે આ બધી એમને ખબર પણ પડતી હશે. આપણને જ આશ્ચર્ય થાય એવી વાતો કરે આ. સણા એ આમાં પડે જાય. ચના ચના લાવો હાથમાં આજુ તો કોઈ બતાવવાનું એટલે હાડો જેને ખાવાનું હોય ઓળો ખાઈ ગયો. હેલો ભાવ આવી જાય. ખર ખર કે બેટા બળો નહીં હોય તો કોઈ શું કરી લાવવાનું. ભાવ આવી જાય. તો ચાલો ફાઇનલી આપણો ઓળો બની ગયો છે. તો છોકરાઓને મેં ગોળ ગોળ બેસાડી દીધા અને જાતે જ વીણો અને જાતે જ ખોલીને ખાઓ એવું કહી દીધું છે. તો છોકરાઓ એમની જાતે આ રીતે વીણીને ખાશે ઓળો. કેમ કે મેં ઓળો છે ને ખાલી તમને બતાવવા માટે એક મુઠ્ઠી જેટલો જ ડીશની અંદર વીણું છું, વધારે નથી વીણતી. કેમ કે એમ પણ વધારે ઓળો બન્યો નથી તો છોકરાઓ ખાશે. અને ખાલી જે આપણા કેમેરામેન છે ને એમના માટે એક મુઠ્ઠી જેટલો વીણવાનો છે મારે. એ ભાઉ મારી ની ભાઉ ભાવ બેજા ખાવા. મમ્મા તો ખાવાના હતો. મમ્મી બાઈક જેલું પાણી બી થોડા કાપશે. હા તો કે જા બાને આ કર્યા કે ખાવા. આપ ઉધ ફોજી મે આખું ધીમે ધીમે ટેક ચીપ્યો લે આંટી બોલાઈ જો બોલાઈ અમને લે આનો ના ઘર પટી રાખજો મામા કે बहुत जरा भी वे है बहुत पासान पास साइकिल बेगा करे जो तो बाहर हूं बड़ा तो थी ठंड है पत्ता अंगारा ही हां अरे भी वे है હાથમાં બતાય. સોપડા હેલા આજે હાલ એમ કે સોપડા ડબ આમાં ઉતરે હરખું એમ કહે.
જોઈશે આમ આપણે કંઈ કાઢી દેવાના ધીમે ધીમે અમે કૂણો ને બેલી તો વેરી લે આમ તો આજે 2 મુઠ્ઠી ઓળો મેં વીણ્યો ને એ કેમેરામેન માટે જ વીણેલો, પરંતુ વીણી અને ઘરમાં મૂકી અને હું બીજા કામે લાગી ગઈ અને એ પણ બીજા કામે લાગી ગયા. તો આ ઓળો પણ આ છોકરાઓએ જ ખાધેલો, એમને તો ચાખવા પણ મળ્યો નહોતો. તો ચાલો આટલો જ વીણ્યો છે બસ. અને હવે બીજો જે બાકીનો વધ્યો છે ને ઓળો બધો જ આ છોકરાઓ ખાશે અને 2-4 કણ મેં પણ છોલીને ખાઈ લીધા. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો અમારો ઓળો પાડીને ખાવાનો વિડીયો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમને તો ભાઈ આ દિવસે બહુ મજા આવેલી. આઈ હોપ સો તમને પણ જોઈને મજા આવી હશે. તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વિડીયોમાં. આવજો.